વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સૂચકાંકના લક્ષણો, સૂચકાંકની બેઝિક જે વ્યાખ્યાનું અર્થઘટન, ભાવ સાપેક્ષ વગેરે વિશે આપણે ચર્ચા કરેલી છે. આજે આપણે સૂચકાંકનો ઉપયોગ કઈ જગ્યા ઉપર થાય છે, કેટલા સૂચકાંકો છે, એનો આપણે ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે છે, એના વિશે થોડીક બેઝિક ચર્ચા કરવાની છે. ચલ રાશિની કિંમત તેમજ ભાવ સપાટીની સામાન્ય વધઘટનું માપ શોધવા માટે એ સૂચકાંક ખૂબ જ ઉપયોગી છે. આપણને ખબર છે રીતે કે ચાલુ સમય અને આધાર સમય બંનેની આપણે કમ્પેરિઝન કરીએ છીએ, સરખામણી કરીએ છીએ, તો એટલે કહે છે કે ભાવ સપાટીની સામાન્ય વધઘટનું માપ શોધવા માટે વધઘટ ખબર ક્યારે પડે આપણને, તો કે બે સમયની માહિતી આપણી પાસે હોય ત્યારે. તો આ વધઘટનું માપ શોધવા માટે સૂચકાંક જે છે એ ખૂબ ઉપયોગી છે. સૌથી પહેલા એવું હતું કે માત્ર ખાલી ભાવ સપાટી જે છે એની વધઘટ શોધવા માટે જ સૂચકાંકનો ઉપયોગ થતો હતો. ખાલી માત્ર ભાવ સપાટીનો જે વધઘટ જે છે, ભાવ સપાટીની જે સામાન્ય વધઘટ છે એનું માપ શોધવા માટે જ માત્ર સૂચકાંકનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે એવું નથી. સૂચકાંકનો ઉપયોગ જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. આપણે અગાઉ જોઈ ગયા એ મુજબ કે સૂચકાંક જે છે એ અર્થશાસ્ત્રને સપોર્ટ કરતું આ ચેપ્ટર છે. આ સૂચકાંકની ગણતરી જે છે એ ઇકોનોમિક્સ જે છે વિષય એની અંદર ખૂબ જ ઉપયોગી આવે છે. સૂચકાંક એ આર્થિક, રાજકીય, સામાજિક, ઉદ્યોગમાં જે કાંઈ ફેરફાર થાય છે એના વિશે આપણે અભ્યાસ કરવામાં આ આંકડાશાસ્ત્રીય એક મહત્વનું સાધન કહી શકાય છે. કે સૂચકાંકના માધ્યમથી જ આપણે એ રાજકીય કોઈ ફેરફાર હોય, આર્થિક કોઈ ફેરફાર હોય, કોઈ સામાજિક ફેરફાર હોય, કોઈ ઉદ્યોગના ક્ષેત્રે કોઈ ફેરફાર હોય, તો એના જે ફેરફારનો આપણે અભ્યાસ કરીએ છીએ, વિશ્લેષણ કરીએ છીએ, એની માટે આ એક સૂચકાંક જે છે એ આંકડાશાસ્ત્રીય સાધન છે એવું આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત ભારત દેશની જે ઇકોનોમિક્સ જે છે, એની જે આર્થિક યોજનાઓ જે છે એની અંદર પણ સૂચકાંક જે છે એનું ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. એટલે કહેવાય કે સૂચકાંક એ દેશના આર્થિક વિકાસની યોજનામાં મહત્વનું માર્ગદર્શન પૂરું પાડે છે. એ આપણને એક હેલ્પ કરે છે, એ સજેશન કરે છે. સૂચકાંકથી દેશ છે એ કઈ દિશામાં જાય છે એ આપણે જાણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ કે સૂચકાંકના કેટલાક ઉપયોગો જે આપણે અહીંયા સમજીએ. વેપારની આર્થિક પરિસ્થિતિના અભ્યાસ માટે પણ સૂચકાંક ખૂબ ઉપયોગી છે. તેજી, મંદી, માંગ, પુરવઠો વગેરે ના વિશ્લેષણ માટે આ સૂચકાંક જે છે એ ખૂબ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આ પણ એક સૂચકાંક ઇમ્પોર્ટન્ટ છે. ભાવ સપાટીમાં જે કંઈ ફેરફાર થાય છે, એટલે કે ભાવમાં જે વધઘટ જોવા મળે છે, એ ભાવ સપાટીમાં જે કંઈ ફેરફાર થાય છે એના અભ્યાસ કરીને, એના અભ્યાસ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે ભારતની મધ્યસ્થ બેંક છે, એની સ્થાપના 1935 માં થઈ છે. એટલે કે આરબીઆઈ એ ફુગાવાના દરને નિયંત્રણમાં રાખે છે. હવે આ ફુગાવાનો દર આપણને મળે કઈ રીતે? તો બેઝિક સૂત્ર છે. સૂત્રમાં પણ સૂચકાંક સમાયેલો છે. કઈ રીતે? તો કે એમાં કોઈ એક આધાર વર્ષને આધારે બંને વર્ષનો આપણે તફાવત લેવાનો. 2 વર્ષ કયું? તો કે એક ચાલુ વર્ષ અને એક આધાર વર્ષ. એ તફાવત લઈ અને એને આધારે ગુણ્યા 100 કરવાથી આપણને એ દર જે છે મળે છે. સૂત્ર આ મુજબ થઈ શકે કે ફુગાવાનો દર ઇઝ ઇક્વલ ટુ કે ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક એના છેદમાં અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. એટલે કે ચાલુ વર્ષનો ભાવ, આધાર વર્ષનો ભાવ, આધાર વર્ષ કે અગાઉના વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 કરવાથી આપણને ફુગાવાનો દર જે છે એ મળે છે. એટલે કે જથ્થાબંધ ભાવનો સૂચકાંક જે છે એ ભાવ સપાટીમાં જે કાંઈ ફેરફાર થાય છે, જે કાંઈ વધઘટ થાય છે, એના અભ્યાસ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે ફુગાવો જે છે એ નિયંત્રણમાં રાખી શકે છે. આ ઉપરાંત ભારત દેશની અંદર આપણે ખબર છે કે ગરીબ વર્ગ પણ છે, મધ્યમ વર્ગ પણ છે અને ધનવાન વર્ગ પણ રહેલો છે. તો એના જીવનનું કલ્ચર કયા પ્રકારનું છે, એનો જીવન ધોરણનું ડેવલપમેન્ટ કેમ થાય, એનો આંક પણ અહીંયા આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો કે જીવન નિર્વાહ ખર્ચનો આંક, કે ભારત દેશની અંદર અલગ અલગ વર્ગના લોકો
વસવાટ કરે છે. તો એના જીવન ધોરણનો અભ્યાસ કરી, એનો સર્વે કરી અને એક વિશ્લેષણ કરાય છે. એ વિશ્લેષણની ગાણિતિક પ્રક્રિયા એ સૂચકાંક આપણને શોધી આપે છે. તો એટલે કહી શકાય કે અલગ અલગ વર્ગના લોકોના જીવન ધોરણનો અભ્યાસ કરવા માટે પણ જીવન નિર્વાહ ખર્ચનો આંક છે એ ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત નાણાંની ખરીદ શક્તિ, જે આપણા ધંધાકીય એકમમાં જે આપણા કામદારો છે, જે કર્મચારીઓ છે, એનો પગાર નક્કી કરવો કે મિનિમમ પગાર કેટલો આપવો, લઘુત્તમ વેતન કેટલું આપણે આપવું, જેથી કરીને એનું ગુજરાન ચલાવી શકે, એની માટે પણ આ સૂચકાંક ખૂબ ઉપયોગી છે. બોનસ, મોંઘવારી ભથ્થું, વાસ્તવિક વેતન વગેરે જેવી ગણતરી માટે પણ આ સૂચકાંક જે છે એ ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત ભારત સરકાર જે ટેક્સ લાગુ કરે છે, જે ટેક્સના નિયમો બનાવે છે, એમાં પણ આ સૂચકાંક જે છે એ ખૂબ ઉપયોગી છે. તો જીવન નિર્વાહ ખર્ચનો આંક જે છે એ આપણા સમાજ સાથે જોડાયેલો છે. ભારત દેશના દરેક નાગરિકના જીવન ધોરણ વિશેનો અભ્યાસ કરી અને એ આપણને ઇન્ડેક્સ નંબર જે છે એ આપણને આપે છે. આગળ માનવ વિકાસનો સૂચકાંક. માનવ વિકાસનો સૂચકાંક એ પહેલા જેવું જ છે, પણ એની અંદર પણ જીવન ધોરણ, જીવન નિર્વાહ કે જે માણસનું કલ્ચર કયા પ્રકારનું છે, એનું જે જીવનનો જે રેશિયો છે, જીવન કઈ રીતે જીવે છે, એનો પણ ઇન્ડેક્સ આપણને પ્રાપ્ત કરાવે છે. અપેક્ષિત આયુષ્ય, માણસનું સ્વાસ્થ્ય કેવું છે, આરોગ્ય વિભાગ એ કેટલા અંશે કામ કરે છે, આરોગ્ય વિભાગ છે એનું જે વર્કઆઉટ જે છે એ કેટલું છે, કેટલું સક્ષમ છે વગેરે પણ આપણને માનવ વિકાસના આંક દ્વારા એ આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત શિક્ષણનું સ્તર જાણવા માટે પણ માનવ વિકાસનો સૂચકાંક જે છે એ ખૂબ જ ઉપયોગી છે. આપણને ખ્યાલ છે એ મુજબ કે ભારત દેશ છે એ પંચવર્ષીય યોજના મુજબ કામ કરે છે. તો દેશની પંચવર્ષીય યોજનાનું લક્ષ્ય નક્કી કરવા માટે પણ એક રાષ્ટ્રીય આવકનો સૂચકાંક જે છે એ ખૂબ ઉપયોગી છે. કે પંચવર્ષીય યોજના એટલે કે 5 વર્ષમાં ભારત સરકારે કયા પ્રકારના કામ કરવાના છે એનું એક લક્ષ્ય અગાઉ નક્કી થાય છે અને એ મુજબ એ કાર્ય કરવામાં આવે છે. તો એની માટે પણ સૂચકાંક જે છે એ ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત ખેતી ક્ષેત્રની અંદર પણ સૂચકાંક ખૂબ ઉપયોગી છે. આયાત નિકાસ વગેરે બાબતોમાં પણ સૂચકાંક ખૂબ ઉપયોગી છે. શેર મૂડી, ડિબેન્ચર વગેરેમાં પણ સૂચકાંક મહત્વની ભૂમિકા ભજવે છે. તો આ આપણે જોઈએ છીએ કે સૂચકાંકના ઉપયોગો જે છે એ ઘણા બધા છે, પણ આપણે જે બેઝિક ઉપયોગો જે છે, જે પરીક્ષા લેવલે પૂછાઈ શકે છે, કદાચ એકાદ બે માર્કમાં પૂછાય તો આપણે આમાંથી એકાદ બે પોઈન્ટ જે છે એ લખી શકીએ છીએ, અથવા કોઈ ટૂંકો પ્રશ્ન પૂછાય તો પણ આપણને જે છે એ આવડી જાય. એટલા માટે આપણે 5 થી 6-7 મુદ્દાઓ જે ઉપયોગના જે છે એ આપણે અહીંયા ચર્ચા કરી છે. આગળ કે બેરોમીટર, આ એક સાધન છે. બેરોમીટર જે છે એ હવામાન, વરસાદ, વાવાઝોડું વગેરે ની આગાહી માટે ખૂબ ઉપયોગી છે. તો એમ આ સૂચકાંક જે છે એ દેશની આર્થિક પ્રવૃત્તિઓ, સામાજિક જે કંઈ ફેરફાર થાય છે એ માપવા માટેનું તુલનાત્મક એક સાપેક્ષ સાધન છે. એટલે કહી શકાય કે સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર કહે છે. અને વિદ્યાર્થી મિત્રો, કદાચ આ ક્વેશ્ચન પૂછાય કે વિધાન સમજાવો કે સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર કહે છે, તો એના જવાબના ભાગ રૂપે આપણે લખી શકાય કે જેમ બેરોમીટર છે એ વરસાદની આગાહી કરવા માટે, વાવાઝોડાની આગાહી કરવા માટે ઉપયોગી સાધન છે, એમ સૂચકાંક એ દેશની સમગ્ર જે આર્થિક પ્રવૃત્તિઓ જે છે એમાં જે કંઈ ફેરફાર થાય છે એ માપવા માટેનું એક તુલનાત્મક સાધન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સૂચકાંકના ઉપયોગો જોયા. નેક્સ્ટ લેક્ચરની અંદર હજુ પણ થોડીક થિયરી બાકી છે જોવાની છે. પાઠક સ્કૂલ પરિવાર આપણને ફરી વિનંતી કરે છે કે સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.